સોનુબેન આંબલિયા, પૂર્વ કોર્પોરેટર। આજ રોજ સોમનાથ મહાદેવના મંદિરના દર્શનાર્થે સુરતવાસીઓ જઈ રહ્યા છે। મુગલોના આક્રમણ બાદ 1000 વર્ષ પછી આ ભવ્ય સોમનાથ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને સુરતમાં દરેક મહાદેવના મંદિરે પણ અહીંયાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહથી મહાદેવજીની આરાધના કરી રહ્યા છે અને સોમનાથ મહાપર્વ ઉજવી રહ્યા છે। મારું નામ પવન કુમાર સોની, વોર્ડ નંબર 4 વરાછા। અહીંથી અમને અમારા ભાજપની દ્વારા સોમનાથના દર્શન માટે લઈ જવામાં આવે છે। આજે 1000 વર્ષ એને પૂરા થાય છે અને એ મંદિરને 1000 વર્ષ પૂરા થવાના એનામાં 11 તારીખે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બી ત્યાં હાજરી આપવાના છે અને ભવ્ય પ્રોગ્રામ છે। અને મારું નામ છાયા ધનસુખ કાનકર છે। આ ટ્રેન સોમનાથ જાય છે 1000 વર્ષ પૂર્ણ થવાના માટે અને જે સાંસદો પહેલા સોમનાથ વચ્ચે યુદ્ધ ને બધું થયું હતું એ મંદિરના 1000 વર્ષ પૂરા થયા છે અને મોદીજી બી ત્યાં આવે છે। મારું નામ આનંદ ગાંધી। આજે આ આપણા યાત્રીઓ નહીં કહેવાય, ભાવિક ભક્તો કહેવાય। જ્યારે આપણા સોમનાથને 1000 વર્ષ પૂર્ણ થયા એટલે 1000 વર્ષનું જૂનું મંદિર અને એનો ભવ્ય ઇતિહાસ, તો એ આપણા માટે બહુ ગર્વની બાબત છે, ભારત દેશ માટે બહુ ગર્વની બાબત છે અને આપણા હિન્દુ ભક્તો માટે બહુ ગર્વની બાબત છે। તો એ સોમનાથ દાદાના દર્શન માટે આજે ભાવિક ભક્તો સામેથી એટલા બધા લોકોનો ઉત્સાહ છે કે ભાઈ અમારે દર્શન કરવાના છે અને આજે 1000 વર્ષ પૂર્ણ થયા અને જેને બી આ દર્શનનો લાભ મળ્યો છે તો એ સૌ પોતાને ભાગ્યશાળી માને છે, ભાગ્યશાળી ગણે છે। તો બસ એ જ સોમનાથના દર્શન માટે અમે લોકો આજે જઈ રહ્યા છે। બોલો નમઃ પાર્વતી પતે। आप देख रहे हैं नीति न्यूज एक नए अंदाज के साथ।